જો તમે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેર્યા વિના ટુ વ્હીલર લઈને નીકળો તો પણ પોલીસ તમારી પાસેથી દંડ નહીં વસૂલી શકે. આવી વાતો તમે સાંભળી હશે. આજે પણ એક ભાઈએ કંઈક આવો જ દાવો કર્યો છે. શહેરી વિસ્તારમાં હેલ્મેટ ન પહેરવા પર કોણે દંડ ભરવો પડે અને કોણે નહીં એની વિગતે વાત કરતા પહેલા તમે ભાઈને જ સાંભળો. એઝ પર ધ રૂલ કે આપણે નથી આ સિટીની અંદર તો કે પહેરી શકીએ, નો પહેરી તો ચાલે, બરોબર. આ હાઈવે ઉપર જાય ને, બરોબર, તો આપણે હાઈવે ઉપર જાય તો આપણે પહેરવું ફરજિયાત છે. સિટીમાં હેલ્મેટ નહીં, હાઈવે જરૂરી છે. આ ભાઈની જેમ ઘણા લોકોનો તર્ક છે કે હેલ્મેટ માત્ર હાઈવે પર જ પહેરવાનું હોય, શહેરમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી. આખરે હકીકત શું છે? શું ખરેખર શહેરી વિસ્તારમાં હેલ્મેટ ન પહેરીએ તો ચાલે? શું શહેરી વિસ્તારમાં હેલ્મેટ ન પહેરો તો પણ તમને પોલીસ દંડ ન વસૂલી શકે? આ અને આવા અનેક સવાલ છે, કારણ કે અગાઉ પણ તમારામાંથી ઘણા લોકોએ આ તર્ક સાંભળ્યો હશે અથવા તો પકડાયા હશો ત્યારે પોલીસ સમક્ષ પણ આવો જ દાવો ઠોક્યો હશે, હે ને? સાચી વાત ને? કે શહેરી વિસ્તાર, મહાનગરપાલિકા વિસ્તારની અંદર આજથી હેલ્મેટ મરજિયાત કરવામાં આવે છે. આ સાંભળીને તમને લાગ્યું હશે કે જો મંત્રીએ કીધું હોય તો પછી ખોટું થોડી હોય. એ હકીકત છે કે 2019માં રૂપાણી સરકારની કેબિનેટે એક નિર્ણય કર્યો અને જેની જાહેરાત ખુદ વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુએ કરી અને કહ્યું કે આજથી એટલે કે 4 ડિસેમ્બર 2019થી નગરપાલિકા વિસ્તાર અને મહાનગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી. હવે સવાલ એ છે કે સરકારે અચાનક આવો નિર્ણય શા માટે કર્યો? બન્યું કંઈક એવું કે એ વર્ષમાં એટલે કે 2019માં કેન્દ્ર સરકાર દ્વારા નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ કરાયો હતો. ગુજરાતમાં 1 નવેમ્બર 2019થી તેનો અમલ પણ શરૂ કરી દેવાયો હતો, પરંતુ સરકારની એવી રજૂઆત આવવા લાગી કે લગ્ન પ્રસંગ તથા અન્ય સામાજિક પ્રસંગમાં હેલ્મેટ સાથે રાખવામાં અગવડતા પડે છે. કેટલાકે તો એવું પણ કહ્યું હતું કે હેલ્મેટ પહેરવાથી મેકઅપ બગડી જાય છે, સ્મશાને ગયા હોય તો કાન થાપવામાં તકલીફ પડે છે. સામાજિક કાર્યો સબબ ઉદાહરણ તરીકે અનેક લોકોની એવી પણ રજૂઆતો આવતી હતી કે શાકભાજી લેવા જવું હોય તો હેલ્મેટ ક્યાં રાખવો, અગ્નિ સંસ્કારમાં જતા ડાઘુઓને પણ હેલ્મેટ પહેરવો, અનેક પ્રકારની રજૂઆતો સામાજિક જીવનમાંથી આવતી હતી. અને બધી બાબતોની ઊંડાણપૂર્વક, લંબાણપૂર્વકની ચર્ચાના અંતે આજે રાજ્ય સરકારે, કેબિનેટે આ નિર્ણય લીધો છે કે શહેરી વિસ્તાર, મહાનગરપાલિકા વિસ્તારની અંદર આજથી હેલ્મેટ મરજિયાત કરવામાં આવે છે. સરકારની આ જાહેરાત સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ. રૂપાણી સરકારની વાહવાહી થઈ ગઈ. બસ ત્યારથી જ આ માન્યતા લોકોના મનમાં બેસી ગઈ છે કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાત નથી. જો કે હકીકત જાણવા આપણે 4 ડિસેમ્બર 2019 પછીનો ઘટનાક્રમ જાણવો પડશે. આ ઘટનાક્રમ પ્રમાણે સરકારના આ નિર્ણયથી હેલ્મેટના કાયદા અંગે અસમંજસ ઊભું થયું અને આથી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી થઈ, જેમાં રજૂઆત કરાઈ કે સરકાર હેલ્મેટ ફરજિયાત છે કે મરજિયાત એ અંગે સ્પષ્ટતા કરે. આ અંગે જ્યારે હાઈકોર્ટે જવાબ માંગ્યો ત્યારે રૂપાણી સરકારે ફેરવી તોડ્યું અને એવું સોગંદનામું કર્યું કે ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. એવું પણ નોંધ્યું કે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મરજિયાત હોવાનો કોઈ પરિપત્ર થયો જ નથી. બસ સરકારની આ જ વાતમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું. 27 જાન્યુઆરી 2020ના દિવસે સરકારે કોર્ટ સમક્ષ કરેલા આ સોગંદનામાથી સ્પષ્ટ થઈ ગયું કે આખા ગુજરાતમાં ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત છે. મતલબ કે જો તમને પણ શહેરમાં હેલ્મેટ ફરજિયાત નથી એવો વહેમ હોય તો ચેતી જજો. વધુ સ્પષ્ટતા સાથે સમજવું હોય તો અમદાવાદ ટ્રાફિક પોલીસના ડીસીપીને સાંભળો. જ્યારે પણ આપણે ટુ વ્હીલર લઈને રોડ પર નીકળતા હોઈએ છીએ ત્યારે કાયદાકીય જોગવાઈ મુજબ હેલ્મેટ પહેરવું જે છે ફરજિયાત છે. માત્ર ચાલક નહીં પરંતુ એની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું જે છે ફરજિયાત છે. કાયદાકીય જોગવાઈ સિવાય પણ માણસની સેફટી માટે જે છે એ ખૂબ જરૂરી છે. એ સિટી વિસ્તાર હોય, પોતાના રહેણાંકનું ફળિયું હોય કે પછી નેશનલ હાઈવે અથવા એક્સપ્રેસ વે હોય, આ તમામ જગ્યાએ જ્યારે ટુ વ્હીલર ચાલક નીકળતા હોય ત્યારે હેલ્મેટ પહેરવું પોતાની સેફટી માટે બહુ અગત્યનું છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે નીચે પડે છે ત્યારે સૌથી વધારે વનરેબલ જે છે એ માણસનું માથું હોય છે અને એ ઇન્જરીને પ્રોટેક્ટ કરવા માટે આ હેલ્મેટ જે છે એ જરૂરી છે. તમામ લોકોને વિનંતી છે કે શહેરી વિસ્તાર હોય કે રૂરલ વિસ્તાર હોય, હેલ્મેટ પોતે પણ પહેરવું જોઈએ અને પોતાના પરિવારજનો પણ જ્યારે ટુ વ્હીલર લઈને નીકળતા હોય ત્યારે હેલ્મેટ પહેરાવવાનો આગ્રહ રાખવો જોઈએ.
ટ્રાફિકની અંદર એવું સતત દેખાયું છે કે જ્યારે પણ ટુ વ્હીલર ચાલકનો અકસ્માત થયો છે ત્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે મૃત્યુદર જે છે ખૂબ ઊંચો છે. જો માણસો હેલ્મેટ પહેરતા થાય અને બાય ચાન્સ બીજાની કોઈ ભૂલના કારણે પણ જો અકસ્માત થાય છે તો એટલીસ્ટ માણસ જે છે એ પોતાનું જીવન ખોતા અટકે છે અને પોતાનું અને પોતાના પરિવાર બંનેની સુરક્ષા આનાથી એન્શ્યોર થાય છે. હવે હેલ્મેટને લઈને ઊભી કરાયેલી ખોટી હવાથી તમે વાકેફ થઈ ગયા હશો. આટલું સમજાવ્યા બાદ પણ જો હજુ તમે આવા વેનમાં ફરશો તો દંડ ભરવા માટે તૈયાર રહેજો.